હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી 2024માં બદલાયેલ નવા પાઠ્યપુસ્તકનો પાઠ 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1 વાતચીત. સવાલ 1, તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી? શાની? એના જવાબમાં લખીશું, છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી. યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો, તે લંબાતો જતો હતો. 2, બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો. એના જવાબમાં લખી શકાય, હજુ સુધી વિજ્ઞાનીઓએ પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ, કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન, વનસ્પતિ, પ્રાણી હોવાનું પ્રમાણ નથી. તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક, પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ. 3, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? જવાબ, છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં. યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત. 4, તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? જવાબ, હા જરૂર, આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ. હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે. એટલું જ નહીં, પણ એ ગ્રહો ઉપર જીવો છે, એ પણ વિકસિત અવસ્થામાં છે. 5, આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? જવાબ, આ ઘટના વાસ્તવિક નથી, કાલ્પનિક છે. એને સાયન્સ ફિક્શન કહે છે. આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. 6, કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય? વિચારો. કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહિવત છે. 7, તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે? જવાબ, અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે. પ્રશ્ન ક્રમ 2, પાઠમાં છોટુ કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો. અહીં પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપવાના છે. 1, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? જવાબ, ખાસ વ્યક્તિઓને. સવાલ 2, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? જવાબ, પપ્પા જેવું. 3, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે? શંકાસ્પદ. 4, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? કૃત્રિમ. 5, માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? મૃત્યુ. પ્રશ્ન ક્રમ 3, વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો. અહીં ફકરો આપેલો હશે. આ ફકરામાં કઈ વાતો વાર્તા અનુસાર સાચી નથી તે ઓળખવાની છે, ત્યારબાદ તેના ઉપર લીટી કરવાની છે. તો ચાલો ફકરો વાંચતા જઈએ અને જે સાચી વાત નથી એ વાક્ય પર લીટી કરતા જઈએ.
આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું. પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી થઈ ગયા. યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો. ત્યાં નજીકમાં એક ઝરણું હતું. ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો. તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા. ત્યાંની જમીન પર પીળા રંગના ફૂલછોડ લહેરાઈ રહેલા. ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા. રોબોટ વાતાવરણનું તાપમાન માપ્યું. દૂર ડુંગરા જેવું દેખાતું હતું. કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા. આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો. બીજી જ સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરના સ્ક્રીન પર દેખાતું હતું. પ્રશ્ન ક્રમ 4. નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો. અહીં શબ્દ આપેલો છે અને તેની સામે સમાનાર્થી શબ્દો સિવાયના અન્ય શબ્દો આપેલા છે. એમાંથી સમાનાર્થી શબ્દો ઉપર ગોળ કરવાનો છે. 1. કટોકટી એટલે વધારે મુશ્કેલ સમય. રજમાત્ર જરાક. વસાહત રહેવા માટેની જગ્યા. યથાસ્થાન જ્યાં હોય ત્યાં. જીવસૃષ્ટિ એટલે સજીવોનું સહજીવન. વહારે આવવું એટલે મદદ કરવી. નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું. પ્રશ્ન ક્રમ 5. અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે, વસાહતનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે. અ વિભાગના વાક્યને બ વિભાગ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. સવાલ 1. જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય એફ તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. સવાલ 2. અવકાશયાન પર કાબૂ નિયંત્રણ કળથી મદદથી રખાય. કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે. વસાહતનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે. જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. પાયલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. અહીં ઉદાહરણ આપેલું છે. ઉતરાણનું ઉતરવું લખેલું છે. આ પ્રમાણે શબ્દો બનાવવાના છે. પેલું લખાણ લખવું. ચઢાણ ચઢવું. વહેણ વહેતું. દબાણ દબાવવું. ખેડવું લંબાણ લંબાવવું. ધોવાણ ધોવાવું. પ્રશ્ન 7. નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. વિકલ્પોની સમજ લઈએ. 1. સામાન્ય માણસોને ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં ઓપ્શન છે રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. સુરક્ષાનું જોખમ હતું. સામાન્ય માણસ માટે અનુકૂળ હતું. સાચો જવાબ રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. 2. નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે કીડીઓ હતી. નાનો છોકરો ત્યાં હતો. બીજા ગ્રહની વ્યક્તિઓ હતી. સાચો જવાબ નાનો છોકરો ત્યાં હતો. 3. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે અતિશય ઠંડી અને ગરમી સામે રક્ષણ જોઈએ. કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. કે એ જ ત્યાંનો યુનિફોર્મ છે. સાચો જવાબ બીજું વાક્ય ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. પ્રશ્ન ક્રમ 8. પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. છોટુ માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? જવાબ. સામાન્ય માણસને ભોંયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોંયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નથી. તેથી
તેણે ભોંયરામાં જવાનો પ્રતિબંધ હતો? સવાલ 2. મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? જવાબ: મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી, તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે, જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે. હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. સવાલ 3. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? જવાબ: મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે, કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે. 4. મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? જવાબ: મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે. અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતરવામાં હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી, પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. 5. મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? જવાબ: મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે, કારણ કે એ યાન નકામું તથા તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય. 6. વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું શું પરિણામ આવે છે? જવાબ: વાઇકિંગ 1 મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે. એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ એટલે કે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય, પણ આશા ઠગારી નીવડી. વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો. પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. 7. તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત? હું વિજ્ઞાની નથી, છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ 1માં એવા સેન્સરો પણ લગાવત કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો બતાવે. 8. આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો. મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે. આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને. પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું. તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી. પ્રશ્ન ક્રમ 9. વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, ત્યારબાદ મોટેથી વાંચો. અહીં વાક્યો આપેલા છે, તેને વાર્તાના આધારે ક્રમમાં ગોઠવીએ. સૌપ્રથમ, મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. યાન મંગળ પરની માટી એકત્ર કરે છે. અને છેલ્લું, પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. પ્રશ્ન ક્રમ 10. વિરામચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરોહ અવરોહથી વાંચો. આવતીકાલે નિશાળમાં રજા છે. બીજું વાક્ય, આવતીકાલે નિશાળમાં રજા છે. ત્રીજું વાક્ય છે, હે, આવતીકાલે નિશાળમાં રજા છે. સવાલ 2. પૂજન અમદાવાદમાં ભણે છે. બીજું વિધાન છે, ઓહો, પૂજન અમદાવાદમાં ભણે છે.
ત્રીજું વાક્ય, પૂજન અમદાવાદમાં ભણે છે? શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય? બીજું વાક્ય, શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય? અને ત્રીજું, શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય. ચોથું, એણે ક્યાં કશું કીધું? બીજું, એણે શું કીધું? ત્રીજું વાક્ય છે, એણે કશું નથી કીધું. પ્રશ્ન ક્રમ 11, વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. કૌંસમાં આપ્યું છે, માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ. આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન મૂકવા. પેલું છે અરર, છોકરું પડી ગયું. કૌંસમાં દુઃખ કે આઘાત પ્લસ માહિતી છે, આથી ઉદ્ગાર ચિહ્ન છે. આ જ પ્રમાણે બીજું છે, અમે પ્રવાસે જવાના છીએ. માહિતી છે. 3, કંઈ ખબર જ નથી પડતી ને, મૂંઝવણ. 4, મારા ઘરે મહેમાન આવ્યા છે. માહિતી, આહા આવ્યું વેકેશન. આશ્ચર્ય, અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે. આશ્ચર્ય પ્લસ આનંદ. 7, સુપ્રભાત હું મજામાં છું. માહિતી, ઓહ મને તો આજે ખબર પડી. આશ્ચર્ય અને માહિતી. 12, આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો. જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો નિશાન કરવાનું છે. સીધું તીરનું નિશાન કરવાનું છે. ક્રિયા ચાલી રહી હોય તો ઊભી બે લીટી કરવાની, અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો ઊંધું તીર નિશાન કરવાનું છે. ઉદાહરણ તરીકે, સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો. આ ક્રિયા થઈ ગઈ છે, આ ઊંધું તીર કરવાનું. સ્વામી અમારો જાગશે. સીધું તીર. સવારમાં ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. ઊંધું તીર. ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા? ઊંધું તીર. હવે હું વરસાદ સાથે રમવાનો નથી. સીધી નિશાની. 5, જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો. ઊંધું તીર. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટીશું. સીધું તીર. નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.